કે આ વખતે જો આ રોડ રસ્તાનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આગામી જે ચૂંટણી આવે છે એમાં અમારું બહિષ્કાર કરી અને 6000 મત તમારા કપાય. ચોમાસામાં આવું જાવું, કોઈ મરી ગયું કે કોઈની નનામી લઈ જાવી ને એ બહુ મોટી તકલીફ જ છે. અને ભારે ઘડિયાથી સ્લીપ જ થવાય છે દર વખતે ચોમાસામાં. રસ્તા કરો પછી જ તમને મત મળશે. આમાં ત્યારે બધા એમ કહેતા હતા કે આ કોર્ટ થશે એટલે રોડ બની જશે, અને બસ માટે પણ મેં અરજી આખી 2000 માણસોની અરજી મોકલી છે, એમાં કોઈએ ધ્યાન આપ્યું નથી. રાજકોટ શહેર શું ખરેખર સ્માર્ટ બન્યું છે? આ સ્માર્ટ સિટી રાજકોટની વરવઈ વાસ્તવિકતા આજે ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અમે બતાવવાનો પ્રયાસ કરીશું. ફૂલછાપ ડિજિટલના ઝવેરચંદ મેઘાણી જનમંચ કાર્યક્રમને જ્યારે લોકો સુધી પહોંચાડવામાં આવ્યો, લોકોએ આ કાર્યક્રમને પોતાનો સમજી અને આજે પોતાની ફરિયાદો રજૂ કરી છે. જ્યાં રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ કાર્યો ન થયા હોય અને એક પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રહેતા હોય આ સ્થાનિકો, હું તમને આ વોર્ડ નંબર 1 ના દ્રશ્ય બતાવી રહ્યો છું કે જ્યાં જે રત્નમ્સ છે સોસાયટી, અમી સોસાયટી છે, એના રહીશો છે કે જેઓ રોડ રસ્તાથી લઈ કચરા જેવી જે છે પ્રાથમિક સુવિધાઓ હોય એનાથી વંચિત છે. આજે અહીંયા મોંઘાદાટ ફ્લેટમાં રહેતા આ જેટલા પણ સ્થાનિકો છે, રહીશો છે, એમને એક પરેશાની છે કે તેઓ પાસે સારા રોડ રસ્તા નથી. સૌથી અગત્યની બાબત કે રાજકોટની અંદર જ્યારે રાજકોટ મહાનગરપાલિકા કહેતું હોય કે અમે લોકોને નવા ભળેલા વિસ્તારોની અંદર પણ વિકાસ કરશું, જો વિકાસ આ છે તો આજે આપણા સ્થાનિકોને પૂછવું છે કે એમને આ વિકાસ જોઈએ છે કે નહીં. શું નામ છે તમારું? શશી ભૂપતભાઈ આહિર નામ છે મારું, અને હું રાજકોટ વોર્ડ નંબર 1 માં રાજકોટ 1 નંબર વોર્ડમાં રહું છું. જ્યાં કોર્પોરેટર શ્રી, મેયર શ્રી અને ડેપ્યુટી મેયર શ્રીને હું જાણ કરવા, વિનંતી કરવા ઈચ્છું છું કે આપ વર્ષોથી અહીંયા વંચિત છે. જે રોડ રસ્તાઓના પ્રોબ્લેમ છે, નાના બેન દીકરીઓ અને લેડીઝો, વૃદ્ધો જે રોડ રસ્તા માટે 7 વર્ષથી અરજીઓ કરતા હોય, કોઈ પણ કોર્પોરેટરના એક પણ મેમ્બર આવી અને રોડ રસ્તા માટે આવેલા નથી. વોર્ડ નંબર 1 ની સાફ સફાઈ માટે કે રોડ રસ્તાની કોઈ પણ કામગીરી કરેલ નથી. જે વર્ષોથી અમે લોકોએ અરજીઓ આપેલી છે, જેનો કોઈ પણ જાતનો તે લોકોએ સર્વે કરાવેલો નથી, અને ઘણા વર્ષોથી જે આ એક પ્રશ્નનો ઉકેલ કરી શકતા નથી. શું આ વિકાસ છે ડિજિટલ વિકાસનો? આ નરેન્દ્ર મોદી સાહેબના વિઝનને તમે લોકો એકવાર સાફ સફાઈ જોવા આવો, ચેક કરવા આવો. જ્યારે મતદાનની જરૂરિયાત હોય ત્યારે બધા મતદારોને ભજીયાનો પ્રોગ્રામ રાખી અને વોર્ડ નંબર 1 ના સભ્યશ્રીઓ વોર્ડ કોર્પોરેટરના બધા લેવા આવે છે, ત્યારે એક દિવસ દેખાય છે, એ પછી ક્યાં 365 દિવસ જતા રહે છે. શશીભાઈ, એક વસ્તુ તો છે જ કે તમે અહીંયા વોર્ડ નંબર 1 ના આજે સોસાયટીના એક સ્થાનિક છો. અહીંયા કેટલી સોસાયટી છે અને એક સોસાયટીના ફ્લેટના ભાવ શું છે? સાહેબ, અહીંયા અમી હાઇટ્સ કરીને છે, તુલસીપત્ર છે, ટોટલ 600 ફેમિલીઓ રહે છે. રત્નમ એલિગન્સ છે, તિરુપતિ છે, દિશાંત એવેન્યુ છે, 600 ફેમિલી મેમ્બર, જેના ટોટલ મેમ્બર ગણો તો 5 થી 6000 જેટલા મતદાન વોટિંગ છે. જે આગામી આ એક 7 વર્ષથી પોતે અરજીઓ આપતા હોય, ગલઢા માણસો હોય, કોઈ એજેડ વ્યક્તિ હોય, જેને દવાખાને જવામાં પણ તકલીફ પડતી હોય, અમે લોકો ઘણીવાર અરજીઓ લેખિતમાં પણ આપેલ છે, બાંધકામ શાખામાં પણ આપેલી છે, છતાં કોઈ એનું નિવારણ આવતું નથી. કોર્પોરેટર શ્રી, મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, બધાને હું તમામને કહેવા માંગુ છું કે આ વખતે જો આ રોડ રસ્તાનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આગામી જે ચૂંટણી આવે છે એમાં અમારું બહિષ્કાર કરી અને 6000 મત તમારા કપાય. અને અમે સરકારશ્રીને સીધું કહેવા માંગીએ છીએ કે આ અમે લોકો અમારી એક ફરજ રૂકાવટ ન કરી અને અમે તમને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે રોડ રસ્તાઓ અને તમે વહેલી તકે આનું નિવારણ લાવો અને 6000 ફેમિલી જે કાયમી વસવાટ છે, કોર્પોરેટર છે, બાજુમાં નવી કોર્ટ બની છે, રોડ રસ્તા કોર્ટના રસ્તે પણ રાતે લેડીઝોને આવવું હોય તો લાઇટો નથી. મારું મેયરશ્રીને કહેવાનું કે ઘંટેશ્વરથી માધાપર ચોકડીની આગળ જે તમારો જ શાસક પક્ષ છે અને તમારો 30 વર્ષથી ભાજપ સરકારની સરકાર ચાલતી હોય, છતાં પણ વિકાસના નામે ઝીરો હોય, તો આપ શ્રી વિઝિટ કરી અને એકવાર એક ચેક કરી, અને મીડિયા કર્મીઓનો સપોર્ટ અમને મળ્યો છે, ત્યારે અમને આપને જણાવવા માંગીએ છીએ કે આગામી ચૂંટણીમાં અમે જો તમને આ કામ નહીં પૂર્ણ કરો તો અમારી બહિષ્કાર કરવાનો ન છૂટકે અમારે મતદાન નહીં કરી શકીએ અમે, જેનો આપને સીધું કહીએ છીએ. ફ્લેટોના ભાવ શું હશે અહીંયા? ફ્લેટોના સાહેબ ભાવ અહીંયા છે 45 લાખથી 60 લાખના ફ્લેટ હોય, અને કોઈ પણ ફ્લેટમાં આપણે એમાં 45-60 લાખની બેઝિક સુવિધાઓ ન હોય, લાઇટ, રોડ, રસ્તા, તો માણસોને આવવા જવામાં પણ તકલીફ પડતી હોય. 60-60 લાખ રૂપિયાના ભાવ હોય છે, છતાં 45 લાખના ફ્લેટો જતા હોય, છતાં પણ અહીંયા સુવિધાના નામે ઝીરો છે. રોડ રસ્તાનો કોઈ પણ જાતનો ઉલ્લેખ ક્યારે પણ કરવામાં આવેલો નથી. કોર્પોરેટર શ્રીઓને કેટલી અરજીઓ આપેલી છે, લેખિતમાં પણ અરજી આપેલી છે. અકસ્માતની કેવી ભીતિ રહે છે?
અકસ્માતમાં સાહેબ જણાવું, અમારા જ બિલ્ડિંગમાં હમણાં એક લેડીઝને એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું ચોમાસાના ટાઈમે. અહીંથી રોડ સુધી પહોંચાડવામાં એમને 8 મિનિટનો ટાઈમ લાગી ગયો. એમ્બ્યુલન્સને આવતા પણ મિનિમમ 10 થી 12 મિનિટ લાગી જાય છે. શું ખરેખર આ રાજકોટની અંદર આ વિસ્તાર છે એ સ્માર્ટ સિટીનો વિસ્તાર છે? અહીંના જે હું સ્ક્રીન ઉપર તમને દ્રશ્ય બતાવીશ, એક વખત આ દ્રશ્ય જોઈને તમને પણ થશે કે શું ખરેખર આ સ્થાનિકોને આનાથી વંચિત રાખવામાં આવ્યા છે કે શું? આપણે કહેતા હોય કે છેવાડાના માનવી સુધી જ્યારે વિકાસ પહોંચવાનો છે, તો આ વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. આ રીતનું છે આ બધું આજનું. આયા એક મહિલાઓનું ગ્રુપ છે, આપણે એમની સાથે વાત કરીશું, એમને પણ કહેશું શું તમારી વેદનાઓ છે, આજે પ્રાથમિક સુવિધાથી વંચિત છો. પહેલા તો આપનું નામ જણાવો. મારું નામ સોનલબેન પિનાકીનભાઈ પટેલ. તમે કઈ સોસાયટીના રહેવાસી છો? રત્નમ એલિગન્સમાં, રત્નમ બંગલોસમાં રહું છું. શું સમસ્યા શું છે બેન ખરેખર? આ પણ રસ્તો એટલી હદે ખરાબ છે કે વાત જવા દો. ચોમાસામાં આવું જાવું, કોઈ મરી ગયું કે કોઈની નનામી લઈ જાવી ને એ બહુ મોટી તકલીફ જ છે. અને ભારે ઘડિયાથી સ્લીપ જ થવાય છે દર વખતે ચોમાસામાં. કેટલા બધાના ફ્રેક્ચર આવી ગયા છે. તમે તમારા સગા સંબંધીને બોલાવો છો અહીંયા કે અહીંયા આવો અમારા ઘરે? નહીં, આ રસ્તાના હિસાબે તો અમારા સગા સંબંધી આવવામાં જ ના પાડે. આવવા જ રાજી નથી. અહીંથી કોઈ સિટી બસ આવવા રાજી નથી, કોઈ રિક્ષાવાળા આવવા રાજી નથી. એટલે તમે અહીંયા રહેવા આવ્યા ઈ જ મોટી ભૂલ? એ અમે રહેવા આવ્યા ને એ જ મોટી ભૂલ છે અમારા રાજકોટમાં. શું કેવું છે? રજૂઆત શું કરવી છે? મહાનગરપાલિકાના શાસકોને શું રજૂઆત કરવી છે? કે મહાનગરપાલિકાના શાસકોને રજૂઆત એ જ કરવી છે કે આ બાજુ તમે આવીને આ એરિયામાં જોવો કે કેટલી હદે લેડીઝો કેટલી હદે પરેશાન થાય છે. તો આ રોડ રસ્તા કરવા એમની ફરજ તો આવે જ છે ને. બિલકુલ. અન્ય એક મહિલા છે, આપની પાસેથી જાણીશું. બેન, આપનું નામ શું છે ને આપ ક્યાં રહ્યો છો? અનિતાબેન મારું નામ છે અને રત્નમ બંગલોઝમાં રહું છું. બહુ રસ્તા અમે 8 વર્ષથી રહી છીએ પણ બહુ ત્રાસ આવી ગયો છે. કોઈ મહેમાન આવવા પણ રાજી નથી અહીંયા કે તમારા રસ્તાના હિસાબે. ચોમાસા દરમિયાન કેટલી મુશ્કેલી? ચોમાસામાં તો બહુ તકલીફ છે. એટલા લેડીઝો સ્લીપ થાય છે. બાળકો નાના હોય તો એને લઈ જવા મુસીબત છે. કોઈ બીમાર હોય તો બીમારને પહોંચાડવા કેમ અમારે ક્યાંય જાવું? આગામી સમયમાં સ્થાનિક ચૂંટણી આવશે. સ્થાનિક ચૂંટણીમાં મતદાન, રસ્તા કરો પછી જ તમને મત મળશે. આમાં રસ્તા જરૂરી છે. ઉમેદવાર જે હોય પણ જે હોય ઉમેદવાર અમે આપવા રાજી છે, પણ રસ્તા પહેલા કરાવી દો અમને. જી બિલકુલ. આજે આ એક મહિલાઓ છે કે હું આપને સ્ક્રીન ઉપર બતાવીશ કે જેઓ અહીંયા પીડાઈ રહ્યા છે. આ એક કહેવાય ને કમનસીબી છે રાજકોટ અંદર, રાજકોટ મહાનગરપાલિકા. જો તમે આ અહેવાલ જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે અહીંયા આ જે સ્થાનિકો છે, 4 થી 5 હજાર પરિવારો છે, તેઓ પીડાઈ રહ્યા છે. આજે એક પરિવારની વેદના આ માત્ર એ લોકો પહોંચાડવા માંગે છે તમારા સુધી કે તમે અહીંયા આવો. આપણે એ પણ જાણીશું કે અહીંયા વેરો ભરાય છે. શશીભાઈ, ફરીથી આપની પાસે જાણવું છે કે ખરેખર અહીંયા જો વેરો ભરાતો હોય તો આ સુવિધાથી વંચિત રહેવું એ કેટલું અહોભાગ્ય? છેલ્લા 1.5 થી 2 વર્ષથી મહાનગરપાલિકાના વેરા માટેના તમામ લોકોને આરએમસીના વેરાની પહોંચ મળી જાય છે. જે આપણે લોકો વેરો પણ ભરે છે. કોઈ પણ ફ્લેટ મેમ્બર વેરો ન ભરતા હોય એવું કોઈ પણ વસ્તુ છે નહીં. તમામનો નળનો પાણીનો કનેક્શન, શિક્ષણ વેરો અને બધો જ રોડ રસ્તાનો વેરા પણ ભરે છે. હું તમને એ જણાવવા માંગુ છું કે કોર્પોરેટર શ્રીઓ હોય, મેયર શ્રીઓ હોય કે ડેપ્યુટી મેયર હોય, તે તમામ લોકોને તેમના રોડ રસ્તા, તેમના ઘર આસપાસના રોડ રસ્તા વર્ષમાં 2 વાર થાય છે. તમે કોઈ પણ સારો એરિયા પકડી લ્યો, અમીન માર્ગ, યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ, મોરારી બાપુની સપ્તાહ, રેસકોર્સનો રોડ 2 દિવસમાં ઊભો થઈ જાય છે. તો જ્યારે આ સામાન્ય પબ્લિક રહેતી હોય ત્યાંનો 7 વર્ષથી કેમ એનો પ્રશ્ન સોલ્વ નથી થતો? મારે એ જણાવવાનું છે કે ટેક્સ ભર્યા છતાં પણ તમે કેમ વંચિત રાખી શકો છો? તમને એક જ છે, ગ્રાન્ટ મળે છે તો તમે સદુપયોગ કરી અને તમારું સારું એવું 6000નું વોટ બેંક કેમ તોડવા માંગો છો? હું પ્રધાનમંત્રીશ્રીને ડિજિટલ માધ્યમથી જણાવવા માંગીશ કે નરેન્દ્ર મોદી સાહેબ, આપણે એક જ વાત કરવાની છે કે ડિજિટલ મીડિયા છે તો તમે સ્કેનિંગ એવું સ્કેનર મોકલો, રિવ્યુ લ્યો કે કોર્પોરેટરશ્રીઓ, મેયરશ્રીઓ અને આરએમસીની જે સત્તા પક્ષ છે તેમનો રિવ્યુ પબ્લિક આપી શકે. એવો મારો ઓપિનિયન છે કે પબ્લિક કેમનું સ્કેન કરી અને પોતાનો રિવ્યુ નાખે કે ના ખરેખર આ કામ થયું છે કે નથી થયું. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને શું કહેવું છે? મ્યુનિસિપલ કમિશનરને હું એક અપીલ કરીશ કે એક ખાસ વિઝિટ કરી અને પોતે સ્થળ એરિયાની મુલાકાત લે. હરેક કોર્પોરેટર હરેક વોર્ડ નંબરમાં જઈ અને પોતે સ્થળ ચકાસણી કરે કે ખરેખર શું આ કામ અમે જે કહીએ છીએ 7 વર્ષથી અરજી આપીએ છીએ થતું છે કે નથી થતું. તેની ખાસ મુલાકાત લેવા કમિશનરશ્રીને મારી નમ્ર વિનંતી છે. બિલકુલ. અન્ય જે મહિલાઓ છે એમની પાસેથી જાણીશું. શું નામ છે તમારું? આપ કઈ સોસાયટીમાં રહ્યો છો? ચેતનાબેન ચૌહાણ. અમે એડ્સમાં રહી છીએ અમે. ચેતનાબેન, શું સમસ્યા છે? તમને શું તકલીફ છે? કે અમે રહેવા આવ્યા ને ત્યારથી આ રોડની સમસ્યા છે. કેટલા વર્ષોથી આ ખાડાને ખબડામાં અમે કંટાળી ગયા છીએ હવે તો. અકસ્માત થવાની બીક લાગે છે? વારે વારે
દર વખતે જ્યારે અહીંથી રોડે જવું હોય ચોમાસામાં તો પાણીના બધા ખાડા ભરાયેલા ને ક્યાં પડીને કઈ નક્કી જ નથી રહેતું. શું તંત્રને રજૂઆત કરવી છે? રજૂઆત એક જ છે કે રોડ વ્યવસ્થિત કરો, લાઇટની વ્યવસ્થા કરો, કચરાની અંદર સમસ્યા. કચરાની સમસ્યા છે, બસ અહીંયા સુધી પહોંચાડો તો અમારે ક્યાંક કઈથી બહાર જવું હોય તો અમે જઈ શકીએ એમ. રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, તમે એક વખત આ દ્રશ્ય જોવો સ્ક્રીન ઉપરના. આ અહીંયા સોસાયટીના આ જે સ્થાનિકો છે એની વેદના તમારા સુધી પહોંચાડવાની છે. ખાસ કરીને જ્યારે હું તમને આ દ્રશ્યો બતાવું છું ત્યારે તમને ખ્યાલ આવશે કે પરિવારો કઈ રીતના પીડાઈ રહ્યા છે. રાજકોટની અંદર સામાન્ય નાગરિકને એક જો બેઝિક સુવિધા ન મળતી હોય તો રાજકોટને સ્માર્ટ સિટી કહેવાય કઈ રીતના? રાજકોટને આ લેબલ અપાયું કેવી રીતના? આ પ્રશ્ન મારો નથી, આ પ્રશ્ન સ્થાનિકો કરી રહ્યા છે. આ સ્થાનિકો કહી રહ્યા છે. આપણે હજી એક મહિલાઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું નામ છે તમારું? નમસ્કાર, હું ચંદ્રિકા નરેન્દ્ર જાની બોલું છું. અહીંયા વર્ષોથી આટલા વર્ષ થયા પણ અહીંયા આ કોરટ થઈ ત્યારે બધા એમ કહેતા હતા કે આ કોરટ થશે એટલે રોડ બની જશે. અને બસ માટે પણ મેં અરજી આખી 2000 માણસોની અરજી મોકલી છે, એમાં કોઈએ ધ્યાન આપ્યું નથી. અને અહીંયા રોડ માટે કોઈ પણ વૃદ્ધ હોય તો રિક્ષાવાળા પણ નથી આવતા, તો અમારે કેમ ચલાવી લેવાનું? તમે બધા આગળ પડતા થાવ, કોઈ પણ અમારી મદદ કરો એવી મારી પ્રાર્થના છે. આ વૃદ્ધ મહિલાઓની તો વેદના સાંભળશો કે નહીં? રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ, આજે આ સૌથી મોટો પ્રશ્ન થઈ ચૂક્યો છે કે સામાન્ય રોડ રસ્તાની કોઈ પણ આજે છે એ વ્યવસ્થા નથી, તો ત્યાં એ વ્યવસ્થા કરવું એ કોના અંદરમાં આવી રહ્યું છે? એક જ પ્રશ્ન છે કે આજે આ લોકો જે પીડાઈ રહ્યા છે, આપણે સાંભળશું. મારા મુરબ્બી શ્રી અશ્વિનભાઈ કોઠારી જે મંદિરના કામે જતા હતા, રોડ રસ્તાની હિસાબે એક મોટા પથ્થર આવી ગયેલો, જેનું પગમાં ફ્રેક્ચર આવેલું હતું. છેલ્લા 3 મહિનાથી ખાટલાવાસ છે અને એમને મેં ખાસ એટલા માટે જ બોલાવ્યા છે કે મીડિયાને પણ ફૂલછાપનો સપોર્ટ એને મળવા બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ વ્યક્તિનું જે દર્દ છે તે મીડિયા દ્વારા આરએમસીને અમે જાણ કરવા માંગીએ છીએ તંત્રને કે આટલી બે હાલાકી તમારી ભોગવવાની છે આ અવળી એજવાળી વ્યક્તિને. મારું નામ છે વ્યાસ દુષ્યંત કુમાર બાલકૃષ્ણ. હું ગવર્મેન્ટનો રિટાયર્ડ ટીચર છું. આ વિસ્તારમાં હું રત્નવિલા નવી ટેનામેન્ટમાં રહું છું અને ત્યાં 10 વર્ષથી રહું છું. મેં આવ્યો ત્યારથી આ બાજુના વિસ્તારના દરેક પ્રશ્નોની વાચા આપવા માટે અવારનવાર અરજી કરેલી છે. એમાં મુખ્ય છે રોડ રસ્તા બાબતે. જ્યારથી આ રોડ રસ્તા બાબત રૂડામાં હતો ત્યારે પણ રજૂઆત કરેલી, છતાં પણ હજી સુધી રસ્તાનો કોઈ પણ જાતનો ઉકેલ આવેલો નથી. વારંવાર સિટી બસની રજૂઆત કરી તો સિટી બસવાળાએ કીધું કે તમારા રોડ રસ્તા તૈયાર થાય તો સિટી બસની અમે માંગણી તમારી મંજૂર કરશું. કારણ કે અત્યારે સુધી 2 રૂટ તો કોર્ટની બિલ્ડિંગ સુધી આવે છે, ત્યાં સુધી અહીંથી લંબાવવા માટે પણ એ માટે પ્રયત્ન કરું છે, પણ રોડ રસ્તાના અભાવ માટે કોઈ આવતું નથી. રિક્ષાવાળા પણ આવતા નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય ત્યારે સબવાહિનીમાં એની ડેડ બોડીને લઈ જાવી ત્યારે એને પકડવી કે અમારું બેલેન્સ જાળવવું એક પ્રશ્ન છે. જો એનો વિડીયો પાડીએ તો ત્યારે ઘણું અયોગ્ય ન લાગે, અજુગતું લાગે, એથી વિડીયો પણ ઉતારી શકતા નથી. નકર ખ્યાલ આવે કે શું છે એમ. કારણ કે ખાલી કમિશનર બેઠા બેઠા વાતો કરે છે, પણ આ વિસ્તારમાં સોસાયટી છે એને આટલા વર્ષમાં કેટલી વાર મુલાકાત લીધી? કોઈ પણ કમિશનરે આ સુધીમાં કોઈ મુલાકાત લીધી નથી. કારણ કે જ્યાં રસ્તો પૂરો થાય છે આરસીસી રોડ, ત્યાંથી આ બાજુ રસ્તાના સોસાયટીના સાઇનબોર્ડ જ નથી કે આ બાજુ આટલી સોસાયટી આવેલી છે. બીજું છે સ્ટ્રીટ લાઇટની. જામનગર રોડથી આરસીસી રોડ સુધી સ્ટ્રીટ લાઇટ નાખવાની ખાસ જરૂર છે. કારણ કે સવારે માણસ વોકિંગમાં જાય છે, જ્યારે 4 વ્હીલ નીકળો ત્યારે કૂતરાઓ પાછળ થાય છે, બાળકો વોકિંગ કરતા ત્યારે પણ કૂતરાઓ પાછળ થાય છે. એની ખાસ સમસ્યા છે. અને કોર્પોરેશનવાળા કૂતરાઓ બધા આ બાજુ છોડી જતા એવું લાગે છે. કારણ કે કૂતરાનો મેળાવડો જામે છે. વારંવાર મેં 10 થી 15 વાર અરજી કરેલી છે, એથી વધારે હશે તો ના નહીં. અને આરટીએમ માહિતી માગેલી છે, પણ બહુ ઉત્તર મળે છે પણ યોગ્ય ઉત્તર મળતો નથી. આગળની કાર્યવાહી થતી નથી. અને હવે માંગ છે અમારી રોડ રસ્તા કરો. અને અત્યાર સુધી બીજેપીને મત આપ્યો એ જ અમારી મોટી ભૂલ છે. આના બદલે બીજા કોઈક શાસકને આપ્યો તો અમારો મત લેખે લાગે.
જી બિલકુલ 4 થી 5 હજાર જે પરિવારો છે એમની આ વેદના છે. કોઈ અકસ્માતમાં પીડાયું છે, મહિલાઓ છે એ પોતાને સેફ નથી માની રહ્યા કેમ કે તેઓને પણ અકસ્માતની ભીતિ રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ જો તમે આ અહેવાલ જોવો છો તો તમારે હવે આયા આવી અને એક વખત આમની વેદના જોવી જોઈએ અને આયા જે કામ છે એ કરવા માટે તેઓએ જે રજૂઆત કરી છે એક વખત આપને રજૂઆત ઉપર પણ અમલવારી કરવી તેઓની માંગ ઉઠી છે. કેમેરા પર્સન યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.